એ નાગપંચમી સમાચારમાં તમારું સ્વાગત છે. સાંભળો, હવે અમારો સંવાદ દાદો વિદ્વત્તા પ્રાપ્ત કરી રહ્યો છે, વિદ્વાન બની રહ્યો છે. તેને અમારા સમાચાર સંસ્થાથી જોડાઈને એટલો બધો ફેમસ થઈ ગયો છે કે એના ગામમાં બધા એને એવોર્ડ આપવા માંડ્યા છે, રિવોર્ડ આપવા માંડ્યા છે અને માન બધું વધારી રહ્યા છે. તો હવે એણે કહ્યું કે એને કોઈક ભાષાવિંદોએ ભાષાની રક્ષા માટે ભાષણ દેવા બોલાવ્યો હતો. તો એ તૈયાર થઈ ગયો. ને પછી એને પૂછ્યું કે ભાઈ ત્યારે ત્યાં કાંઈ કાંકરી ચાળાનો પ્રોગ્રામ છે કે નહીં, એટલે કે નાસ્તો પાણી, શું વામકુક્ષી જમવાનું એવું કાંઈ છે કે નહીં, ભાણું. તો લોકોએ કીધું કે હા છે ને. તો એને પૂછ્યું આઈટમમાં શું છે, લાડુ, દાળ ભાત, શાક, રોટલી. તો કહે છે કે સંસ્થાપકોએ કીધું કે હોતું હશે, અમે તો તમારા માટે મોડર્ન ખાવાનું રાખ્યું છે. હા, ફાસ્ટ ફૂડ, નાસ્તામાં પણ ફાસ્ટ ફૂડ ને જમવામાં પણ ફાસ્ટ ફૂડ. અરે લહેર કરજો, મજા આવી જશે, આવો તમે. એટલે અમારા જે આ સંવાદદાતાએ ભાષાવિંદોને કહી દીધું કે હું નહીં આવું. અરે ભાષાની રક્ષા માટે સૌથી પહેલાં તો તમારી ખાણીપીણી ઠીક હોવી જોઈએ. હવે વિદેશી ખાણું પીણું, ફટાફટિયું, અને તમારી ભાષા સરસ ધીમી કાનો માત્રવાળી, રસવાઉ, દીર્ઘયુ, ઈ આહા, ઈશ્વરની બોલી, એને મારો ગોલી. અને પછી તમે એમ કહો કે હું બોલવા આવું તો ના ચાલે, ના આવું રે, મેં તો ના આવું રે. બોલો, એવું એને મને ગાયને કહેવાનું કીધું હતું, એટલે અમે તમને ગાયને પ્રસ્તુતિ કરી દીધી. હવે અમારો આ સંવાદ દાદો અમને મૂકતો નથી અને અમને એમ થાય છે કે એનો અમે પગાર વધારી નથી શકતા. એટલો બધો પ્રતિભાશાળી છે કે અમે એને અમારી આખી સંસ્થા આપી દઈએ અને અમે એની જગ્યાએ કામ કરવા માંડીએ ને. એટલો એ જોરદાર વ્યક્તિત્વનો સ્વામી છે. પણ શું કરીએ, બિચારો જે છે એમાં સંતુષ્ટ છે. કોક વાર કે તો અમે હવે આપમેળે એની આ વખતે એની આવી ઉચ્ચ કારીગરી બદલ થોડોક પગાર વધારી દેશું અને હમણાં જ એને બોનસ તાત્કાલિક ધોરણે એક્સ ગ્રેશિયા પેમેન્ટ મોકલાવી દઈએ છીએ. ચાલો તો જોતા રહો. શું જોતા રહો? નાગપંચમી સમાચાર. હા, ટિંગ ટિંગ ટિંગ. ગેંડા છાપ પ્રોડક્ટ્સ યાદ રાખો. બધી જાતના પ્રોડક્ટ્સમાં ગેંડા છાપ નિશાની યાદ રાખો. એનો સિક્કો જબરો છે અને આખી દુનિયામાં ચાલે છે. કાંઈ પણ લેતા પહેલાં યાદ રાખો, ગેંડા છાપ. ચોપ ચાપ.